વાલિયાની શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની ખેડૂત પ્રતિનિધિ સભામાં ખેડૂતોના પ્રશ્નો અને વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। વાલિયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની આજરોજ ખેડૂત પ્રતિનિધિ સભા યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર, વાલિયા, માંગરોળ, ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ અને નર્મદા જિલ્લાના ખેડૂતો આ સંસ્થામાં પોતાની શેરડીનું વાવેતર કરતા આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોએ આ સુગર અંગેના ઘણા પ્રશ્નો મૂંઝવી રહ્યા હતા। ગત વર્ષ દરમિયાન 2 લાખ ટન શેરડીનું પિલાન કરવામાં આવ્યું હતું, જે ઓછું આવ્યું હોય લોકોએ ખોટી રીતે સુગર બંધ થઈ જવાનું એવું વમણ પેદા કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ખેડૂતો ફરીવાર ગણેશ ખાંડ ઉદ્યોગના સભાસદો દ્વારા અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યા છે। આવનાર સમયમાં ઝોનના ખેડૂતોને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવશે। ખેડૂતોને 75 રૂપિયા પ્રમાણે જે કાપવામાં આવ્યા છે તે 6% વ્યાજ સહિત ખેડૂતોને સભાસદોને ચૂકવવામાં આવે અને ઘરે ઘરે પહોંચી ખેડૂતોને મળીને સમજાવશે, જેથી 5 લાખ ટન શેરડીનું પિલાન થશે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કુલ સપાટીની સંખ્યા 11,000 હતી, જે વારસાઈથી વધીને આજરોજ 18,000 ઉપરાંત થઈ જવા પામી છે। આજરોજ વટારિયા સુગરમાં ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા તથા સંસ્થાના ડિરેક્ટર નિપુલભાઈ પટેલ, ચંદન વસાવા સહિતના માજી ડિરેક્ટરો મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા। આ ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂતોની શાંતિપૂર્વક સભા સંપન્ન કરવામાં આવી હતી। આ સાથે નવા નિમાયેલા ડિરેક્ટરો તથા કર્મચારીઓને ખેડૂતોનો સહકાર જો એક સભાસદ 1 એકર શેરડી બનાવીને સંસ્થાને આપે તો આ સંસ્થાને પહેલા નંબર પર આવતા કોઈ પણ રોકી શકે નહીં। આજે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સુગરની અંદર ગામ પ્રતિનિધિ અને દરેક ગામના આગળ પડતા સંસ્થાનો હિત ધરાવતા આગેવાનોની એક મિટિંગ રાખેલી। એમાં ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે હાજરી આપી આજે પુરવાર કર્યું, બતાવ્યું કે આ સંસ્થા સાથે લાગણીથી અમે લોકો બી જોડાયેલા છે અને આવનારા સમયમાં તમે લોકો જે કંઈક આ શેરડીનું વાવેતર વધારવા માટે ગામે ગામ ફરવાના છે, અમે તમને દિલથી સપોર્ટ કરશું એવી લાગણી આજે દેખાઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। આ સંસ્થા ચાલુ થઈ ત્યારે 11,000 થી 12,000 સભાસદો હતા, એ આજે સભાસદોની સંખ્યા બી આજે 19,000, આશરે 19,000 સભાસદની આ બનેલી સંસ્થા આવનારા સમયમાં આ સંસ્થા ફૂલે ફાલે, આ સંસ્થાની પર લાગેલું ગ્રહણ દૂર થાય અને સંસ્થા ખૂબ મજબૂત થાય, એના માટે થઈને સરકારે હમણાં નવી બનાવેલી કમિટીમાં અનુભવી અને સંસ્થાનું હિત ધરાવનારા સભાસદોને કમિટીની અંદર ડિરેક્ટર તરીકે લીધા છે। એ લોકો બી તન મન ધનથી કામ કરવાની નિષ્ઠા સાથે ભેગા મળ્યા છે અને ભેગા મળી અને આવનારા સમયમાં સંસ્થાના હિતમાં સારું કામ કરશું। આટલું કહી વિરમું છું। જય સહકાર, જય ગણેશ।